નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું તે પ્રમાણે રામુના શાકભાજીના ભાગ કરવાના છે. તો એણે ઉગાડેલા શાકભાજી છે એની આપણે અપૂર્ણાંક પ્રમાણે સમજ મેળવી લીધી હતી કે કયા કયા ભાગની અંદર એણે કઈ કઈ શાકભાજી ઉગાડેલી હતી. હવે એ શાકભાજીના એ તેના મિત્રોને વેચવા માગે છે, એટલે એને આપણે મદદ કરવાની છે કે કઈ રીતે એ પોતે વેચી શકે. હવે એની પાસે અહીંયા 18 બટેટા છે અને 20 ટમેટા છે. એને પોતાના મિત્રોની અંદર વેચવા માગે છે. રકમની અંદર તમને 3 નામ આપવામાં આવેલા છે, એક અબૂબકર, એક શ્રીજા અને એમ કીધું છે કે બાકીનું શાકભાજી એ નેન્સીને આપવામાં આવે. અહીંયા છેલ્લી રકમમાં પણ છે કે નેન્સીને કેટલા બટેકા અને ટમેટા મળ્યા હશે. હવે સૌથી પહેલું આપણને એમ કીધું છે કે રામુ તેના મિત્રોને ઈચ્છતો હતો તેણે 5મા ભાગના ટમેટા છે, અહીંયા રકમમાં લખેલું છે કે 5મા ભાગના ટમેટા અને 1/3 ભાગના બટાકા છે એને અબૂબકરને આપેલા છે. હવે આમાં બધાને વેચવા બેસીએ ત્યારે આપણે સૌથી પહેલાં યાદ રાખીએ કે ટમેટા છે એના ત્રણેયને ભાગ સરખા જે પ્રમાણે કીધું છે અપૂર્ણાંક પ્રમાણે એ પ્રમાણે આપણે વેચીએ છીએ. સૌથી પહેલું છે કે 1/5, 5મો ભાગ છે એટલે 1/5 ભાગ છે. ટમેટા છે આપણી પાસે 20, તો 5 ચોકું 20 થાય. આ રીતે આપણે પહેલાં 4 ટમેટા છે એ આપણે અબૂબકરને આપવાના થશે. પછી તમે રકમની અંદર ધ્યાનથી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે 2/5 ભાગના ટમેટા છે એ શ્રીજાને આપવામાં આવેલા છે. તો અપૂર્ણાંક છે આપણી પાસે 2/5. એને આપણે ગુણાકાર કરશું કે કેટલા ટમેટા કુલ હતા આપણી પાસે, તો કે 20 ટમેટા હતા. 5 એકા 5 થાય, 5 ચોકું 20 થાય. આપણે ભાગાકાર અલગથી કરી શકીએ, જેને ન આવડતો એ 20/5 કરશો એટલે તમને ખ્યાલ આવશે. હવે આ બંનેનો ગુણાકાર થશે 2 અને 4નો, તો 2 ચોકું 8 થશે. એટલે 8 ટમેટા છે એ શ્રીજાને વેચવામાં આવશે. કુલ ટમેટા 20 હતા, એમાંથી 4 છે અબૂબકરને આપેલા છે, 8 ટમેટા છે એ શ્રીજાને આપેલા છે. તો હવે આ 20 ટમેટામાંથી આ 4 અને 8નો સરવાળો આપણે 12 બાદ કર્યો એટલે આપણી પાસે 8 ટમેટા બાકી રહે છે. આ ટમેટા આપણે નેન્સીને આપશું, બરાબર. આ રીતે આપણે ટમેટાના ભાગ છે એ પાડવા પડે. હવે આપણી પાસે છે બટેકા. રકમની અંદર તમે ધ્યાનથી સમજશો તો સૌ પ્રથમ આપણને એમ કીધું છે કે અબૂબકરને, અહીંયા મેં રાઉન્ડ કરેલું છે કે 1/3 ભાગના બટાકા છે એ અબૂબકરને આપેલા છે. એટલે 1/3 ભાગ છે. બટેકા કેટલા છે આપણી પાસે? 18 છે. તો જેને ન આવડે એ 18/3 કરી શકશો, અથવા તમને યાદ રાખજો કે 3નો ઘડિયો 18 ન આવે ત્યાં સુધી બોલવાનો છે. 18 આવે ત્યાં સુધી, એટલે બરાબર, 18થી વધે નહીં ત્યાં સુધી. 3 એકુ 3, 3 દુ 6 અને 3 તેરી 18. તો અહીંયા આપણે અંશમાં 3 લખવા પડશે. હવે 1 અને 3નો ગુણાકાર થશે એટલે 1 તેરી 3. તો અબૂબકરને 3 બટાકા એની અંદરથી આપવામાં આવશે. પછી આવે છે બીજું નામ છે એ શ્રીજાનું છે. હવે શ્રીજાને કેટલા બટાકા દેવાના છે? 3/6 ભાગના બટાકા દેવાના હોય. આની પહેલાંના દાખલાની અંદર બધામાં છેદ સરખા હતા. જ્યારે આપણે ટમેટા વેચ્યા ત્યારે અહીંયા છેદમાં 6 આવી ગયા, તો એનાથી આપણે ગભરાવાની જરૂર નથી. 6નો ઘડિયો છે 18 આવે ત્યાં સુધી બોલવાનો છે. 6 માથે લીટો મારી દો, 18 માથે લીટો મારી દો. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. તો અહીંયા 3 થશે અને આ 3ને 3 સુધી બોલો એટલે 3 તેરી 9 થશે. અહીંયા મારી એક ભૂલ થઈ છે, અહીંયા 6 લખવાના છે અને અહીંયા પણ 6 આવશે. એટલે હું તમને ઇરેઝ કરીને સમજાવું છું બરાબર, કારણ કે ત્યાં લખવામાં ભૂલ થઈ ગઈ મારી. એટલે અહીંયા 6 આવશે અને તેને અબૂબકરને 6 બટાકા દેવામાં આવશે. 3 × 6 = 18 થશે એટલે એને અબૂબકરને 6 બટાકા મળશે. શ્રીજાને છે 9 બટાકા મળશે. કુલ બટાકા છે 18 છે. તો હવે 18ની અંદરથી આ 6 અને આ 9નો સરવાળો બંનેનો 15 થાય, એ બાદ કરી નાખશો એટલે આપણે 3
બટાકા છે એ નેન્સીને મળશે. એટલે સૌથી છેલ્લો પ્રશ્ન છે એ પણ એની અંદર એનો જવાબ મળી જશે. તો આ રીતે આપણે અહીંયા સુધીના પ્રશ્નના જવાબ છે એ પૂરા કર્યા છે 59 નંબરના પેજ સુધી. તો તમે બધા તમારા પાઠ્યપુસ્તકની અંદરથી જે રીતે હું તમને વિડીયોમાં સમજાવું છું તે રીતે તમે લખી નાખશો. ઓકે, થેન્ક યુ.